સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ ભુજ દ્વારા આયોજિત પ્રથમ મહિલા બાસ્કેટબોલ સ્પર્ધાનો કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજના ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણી, આર.એસ. હિરાણી, એચ.આર.કે. ઇન્ફ્રાના નીરવભાઈ રેલોન, સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના પ્રમુખ કે હિરાણી, મંત્રી સંજય ઉપાધ્યાય, ઉપપ્રમુખ મહેન્દ્ર ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને મહિલાઓ વિવિધ રમતોમાં આગળ વધે અને ખેલ ભાવના વિકસે તે હેતુથી સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ દ્વારા કચ્છ જિલ્લામાં મહિલાઓ માટે ઓપન બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહીને બાસ્કેટબોલ ક્ષેત્રમાં કચ્છની યુવતીઓ આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। તેમણે સ્પોર્ટ્સ ક્લબની આ પહેલને બિરદાવીને આગામી સમયમાં આ પ્રકારના નવતર આયોજનો હાથ ધરાતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। મુક્ત જીવન મહિલા કોલેજના ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણીએ દીકરીઓને રમતમાં પોતાનું પૂરજોર લગાવી દેવા પર ભાર મૂક્યો હતો। હાર જીત તો થતી રહે, પણ જિંદગીમાં આગળ વધવા માટે આ પ્રકારનો જુસ્સો કેળવવા તેમણે દીકરીઓને અનુરોધ કર્યો હતો। આ પૂર્વે સ્વાગત પ્રવચનમાં શ્રી કે હિરાણીએ સંસ્થાનો પરિચય આપીને રમતગમત ક્ષેત્રમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે સૌને વાકેફ કરવામાં આવ્યા હતા। એચ.આર.કે. ઇન્ફ્રાના નીરવભાઈ રેલોન તરફથી વિજેતા અને ઉપવિજેતા ટીમો માટે ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજની ટીમ વિજેતા થઈ હતી। આ સમગ્ર આયોજન સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના અમૃતાબેન ગામીતે સંભાળ્યું હતું। આ ટુર્નામેન્ટ દરમિયાન સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબના સદસ્યો જયેન્દુ શુક્લ, ડોક્ટર કતીરા, નાસિર જમાદાર, પરેશ એનમ, કુલદીપસિંહ સંધા, જયેશ ડુડિયા, કુણાલ મહેતા, વિરલ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ખૂબ આનંદની વાત છે કે સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ દ્વારા આજે મુક્ત જીવન સ્વામી મહિલા કોલેજની અંદર ઓપન મહિલા બાસ્કેટબોલનું જ્યારે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે અનેક રમતો જે છે કે રમાતી હોય છે અને જેના માધ્યમથી આજે ક્લબે એક બીડું ઝડપ્યું છે અને મહિલાઓ માટે બાસ્કેટબોલ એ બાસ્કેટબોલની રમત એક હંમેશા એક જીવનમાં ખેલમાં એક ઉત્સાહ અને રોમાંચક જગાડનારી જે રમત છે અને એના માધ્યમથી જ્યારે આજે કચ્છની દીકરીઓને આજે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, હું માનું છું કે આજે જે 10થી વધારે ટીમો ભાગ લઈ રહી છે અને જે દીકરીઓ આ રમતની અંદર ભાગ લેશે અને એની અંદર કુદરતે આપેલી એની ક્ષમતા છે, એની અંદર રહેલી રમતની જે એની કાબેલિયત છે, જો એ બહાર આવશે અને સ્પોર્ટ્સ ક્લબ જે છે એને ખીલવવાની કોશિશ કરશે તો હું માનું છું કે એ જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, નેશનલ લેવલે કે આંતરરાષ્ટ્રીય લેવલે પણ રમી શકશે। હમણાં જ આપણે જોયું કે ઓલિમ્પિક્સની અંદર પણ પ્રથમ બીજી વખત 36 વર્ષ પછી આપણી હોકી મહિલા ટીમની પણ પસંદગી થઈ છે, એને પણ સ્થાન આપવામાં આવ્યું છે, એ પણ ગૌરવની વાત છે। ત્યારે આજે કચ્છની અંદર આ સ્પોર્ટ્સ ક્લબના માધ્યમથી આ પ્રકારનું જ્યારે આજે આયોજન થયું છે ત્યારે સ્પોર્ટ્સ ક્લબને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ભુજ સ્પોર્ટ્સ સોશિયલ ક્લબનું આજનું આયોજન મહિલા ઓપન કચ્છ જિલ્લા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન હતું। એકચ્યુઅલી સંસ્થાનું નામ જ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ છે, એમાં જ એનો ઉદ્દેશ આવેલો છે અને લગભગ 10થી 12 ટીમો આમાં પાર્ટિસિપેટ થઈ છે। આજનું જે આયોજન છે એ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ ભુજ દ્વારા બની છે અને છેલ્લા 2 વર્ષથી આ ક્લબ કાર્યરત છે। સંસ્થા છે એનો મેઇન હેતુ એ છે કે નાના ગામડાના જે પ્લેયરો છે એ આગળ જઈને પોતાનું સારું પ્રદર્શન કરી શકે, એના માટે અલગ અલગ જગ્યાએ લોકો કેમ્પ કરે છે અને સારી એવી ટુર્નામેન્ટનું આયોજન પણ કરે છે। આજની ટુર્નામેન્ટ જે અહીંયા મહિલા કોલેજના પ્રાંગણમાં થઈ છે એમાં 10 ટીમો પાર્ટિસિપેટ કરી છે અને 10 ટીમો માટે ભુજ સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ વતી બેસ્ટ ડિફેન્ડર, બેસ્ટ ઓફેન્ડરને શિલ્ડ મળશે અને ફર્સ્ટ અને સેકન્ડની ટી-શર્ટનું વિતરણ કરશે, તેમજ મેન ટ્રોફી અને કેસ દ્વારા એમનું સન્માન કરવામાં આવશે।